અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં એમ્યુઝમેન્ટ પાર્ક ફરી શરૂ કરવામાં આવશે। વેકેશનમાં લોકો એમ્યુઝમેન્ટ પાર્કનો ઉપયોગ કરી શકે તે માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રહલાદનગર ગાર્ડનથી મલ્ટી લેવલ પાર્કિંગ સુધી બનશે ફૂટ ઓવરબ્રિજ। મલ્ટી લેવલ પાર્કિંગથી સીધા ગાર્ડન સુધી બનાવાશે ફૂટ ઓવરબ્રિજ। આઇકોનિક રોડ અને અન્ય જગ્યાએ પણ 15 જેટલા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાશે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનની અંદર વસ્ત્રાપુર ખાતે હોય, પ્રહલાદનગર પૂર્વની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ચાલી રહ્યા છે। પ્રહલાદનગર ગાર્ડનની અંદર પણ એમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવી છે। તેને બધા જ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ્સ જમા કરાવેલા છે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર બાળકોને જ્યારે વેકેશન હવે પડવાની તૈયારીમાં છે અને વેકેશન અમુક જગ્યાએ પૂરું શરૂ થઈ ગયું છે, ત્યારે એ લોકો સાંજના સમયે ગરમીની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લે એ માટે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસવીપી હોસ્પિટલ અથવા તો મલ્ટી લેવલ પાર્કિંગ રિવરફ્રન્ટ પર આવેલું છે, તેને એક સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો અટલ બ્રિજમાં પોતાની ગાડી પાર્ક કરીને સીધા ત્યાં પહોંચી જાય છે। તેવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં અમારા મલ્ટી લેવલ પાર્કિંગ છે તે જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે। આપણે વાત કરીએ કે નગરજન ત્યાં પોતાની ગાડી, ટુ વ્હીલર, ફોર વ્હીલર મૂકી સામે બગીચામાં સહેલાઈથી જઈ શકે। એ રીતે આવનાર સમયગાળા દરમિયાન ફૂટ ઓવરબ્રિજ વસ્ત્રાપુર હોય, બોડકદેવ આપણે પ્રહલાદનગર ગાર્ડન હોય, આઇકોનિક રોડ એરપોર્ટ પર તૈયાર કરવામાં આવ્યો છે। આ આઇકોનિક રોડ ઉપર પણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે। આમ જ્યાં જ્યાં જરૂરિયાત હોય રિંગ રોડ ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવાથી નગરજનોને આપણે વાત કરીએ કે લાંબુ ચક્કર કાપવું ના પડે અને પોતાનું વાહન સહેલાઈથી પાર્ક કરી આપણે વાત કરીએ કે સામેની બાજુ જઈ શકે, અકસ્માતનો ભય ના રહે। એટલે આવનાર સમયગાળા દરમિયાન પીપીપી મોડલ પર અમે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે જઈ રહ્યા છે।